વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો ગ્રામરનો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જેનું ગુજરાતી થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે આજે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વિશે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનો વિડિયો લેક્ચર છે, આપણે શરૂઆત કરીએ એની ડેફિનેશન, એની વ્યાખ્યાથી કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનો ઉપયોગ આપણે રાઇટિંગ અને સ્પીકિંગની અંદર કઈ રીતના કરી શકીએ તેની માહિતી આપણે એની ડેફિનેશન, વ્યાખ્યા દ્વારા છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ કોને કહેવાય? તો કે જે ક્રિયાઓ ભૂતકાળ માંથી શરૂ થઈને હજી વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ અમુક ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે તેવી ક્રિયાઓને ચાલુ પૂર્ણ વર્તમાનની ક્રિયાઓ કહે છે. તો અહીંયા વ્યાખ્યાની અંદર આપણે જોયું તો જે ક્રિયાઓ ભૂતકાળમાંથી શરૂ થઈને હજી વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ અમુક ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે તેવી ક્રિયાઓને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાઓ કહે છે. આ કાળ છે એ મોટે ભાગે લાંબા ગાળાની ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. તો ઘણી વખત આપણે ગુજરાતીની અંદર એવી લાંબા ગાળાની ક્રિયાઓ છે આપણે ગુજરાતીની અંદર બોલતા હોય તો જે ક્રિયા અમુક સમયથી ચાલુ થઈ અને હજી પણ વર્તમાનમાં ચાલુ છે અને અમુક સમય સુધી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, તો તેવી ક્રિયાને આપણે વ્યક્ત કરવી છે તો માત્ર ને માત્ર આપણે એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે એને વ્યક્ત કરી શકીએ છીએ. એટલે આવી લાંબા ગાળાની ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે તે થાય છે. ત્યારબાદ એનો બીજો પોઈન્ટ છે, આપણે જોઈએ તો આવશે હેલ્પિંગ વર્બ. જેનું ગુજરાતી થાય સહાયકારક ક્રિયાપદ. તો ચાલુ પૂર્ણ
ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે have been અને has been મૂકવામાં આવે છે. have been અને has been મૂકવામાં આવે છે અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા કુલ કેટલી છે? 2. have been અને has been અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તે મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે એના સહાયકારક ક્રિયાપદ વિશેની માહિતી મેળવી. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા કેટલી છે? તો કે 2. have been અને has been એના વિશેની શું કરી આપણે માહિતી છે તે આપણે મેળવી. હવે have been અને has been નો ઉપયોગ ક્યારે થાય તેના વિશેની માહિતી આપણે કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કે જેમ કે સર્વનામ I, we, you, they. સર્વનામ I, we, you, they અને કોઈ પણ બહુવચનનું નામ આની સાથે have been મૂકવામાં આવે છે. જ્યારે સર્વનામ he, she, it અને એક વચનનું નામ આની સાથે has been મૂકવામાં આવે છે. તો ક્યારે have been વપરાય અને ક્યારે has been વપરાય તેની માહિતી આપણે આ કોષ્ટક દ્વારા સમજીએ. કે વાક્યની અંદર કર્તા તરીકે સર્વનામ I, we, you, they અને કોઈ પણ બહુવચનનું નામ હોય, નામ છે એ પ્રાણીવાચક હોય, પક્ષીવાચક હોય કે મનુષ્યવાચક હોય, એ નામ બહુવચન હોય તો એની અરે have been મૂકવામાં આવે છે. જ્યારે સર્વનામ he, she, it અને કોઈ પણ એક વચનનું નામ હોય, પ્રાણીવાચક હોય, પક્ષીવાચક હોય કે મનુષ્યવાચક હોય, કોઈ પણ એક વચનનું નામ હોય એને શું મૂકવામાં આવે? has been. એટલે આ રીતના વાક્યની અંદર have been અને has been છે મૂકવામાં આવશે. એટલે જો કર્તા તરીકે I, we, you, they અને બહુવચનનું નામ હોય તો એની સાથે તમારે have been મૂકવાનું આવશે. અને જો કર્તા તરીકે he, she અને it અને કોઈ પણ એક વચનનું નામ હોય તો તેને શું મૂકવામાં આવશે? has been. એટલે આના દ્વારા આપણે have been અને has been વાક્યમાં ક્યારે મૂકવું તેની માહિતી છે આપણે મેળવી. ત્યાર પછીનો પોઈન્ટ આવશે કાળદર્શક શબ્દ. કાળદર્શક શબ્દ. તો આની અંદર કાળદર્શક શબ્દમાં બે જ આવશે, since અને for.
તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર કારદર્શક શબ્દ તરીકે બે શબ્દ આપણને જોવા મળે છે, સિન્સ અને ફોર, જેનું ગુજરાતી થાય થી. બરાબર, બેનું ગુજરાતી શું થાય? થી. પણ સિન્સ છે એ ક્રિયાનો ચોક્કસ સમયગાળો બતાવે છે, જ્યારે ફોર છે એ ક્રિયાનો અચોક્કસ સમયગાળો દર્શાવે છે. એટલે વાક્યની અંદર સિન્સ છે એ કોઈ ક્રિયા ચોક્કસ સમયે થઈ એવું સૂચન કરે છે, અને ફોર છે એ ક્રિયા કોઈ નિશ્ચિત સમયે બની નથી એવું સૂચન કરે છે. એટલે સવાર, બપોર, સાંજ, ઘડિયાળનો કોઈ પણ સમય અને કોઈ પણ વર્ષની અંદર સિન્સ વાપરવામાં આવે છે, જ્યારે 2 દિવસથી 3 દિવસથી અઠવાડિયાથી મહિનાથી એમાં માટે શું વપરાય છે? ફોર વાપરવામાં આવે છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખવા માટે સૌપ્રથમ એટલી થિયરીનું છે આપણને જ્ઞાન છે એ હોવું જોઈએ. એટલી થિયરીની આપણને માહિતી હોય તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર સહેલાઈથી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન છે આપણે કરી શકીએ. તો થિયરી વિશેની માહિતી આપણે મેળવી લીધા બાદ હવે આ વાક્યના 3 પ્રકાર, હકાર, નકાર અને પ્રશ્નાર, એ વાક્યનું ગુજરાતીમાંથી ગ્રામરના નિયમ અનુસાર અંગ્રેજીમાં કઈ રીતના રૂપાંતર કરવું તે હવે આપણે શીખીશું. આ થિયરી છે આપણે શીખી લીધા બાદ હવે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી છે આપણે મેળવીશું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની થિયરી શીખી ગયા બાદ હવે આપણે એના પછી શીખશું એની વાક્ય રચનાઓ, જેનો પોઈન્ટ છે કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ. કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ, જેનું ગુજરાતી થશે વાક્ય રચનાઓ. એટલે અહીંયા હવે આપણે તેની વાક્ય રચનાઓ વિશે આપણે શીખીશું. એમાં એનો પેલો પ્રકાર છે આપણે શીખશું એફર્મેટિવ સેન્ટેન્સ. હકાર રચના. તો હકાર રચના બનાવવા માટે સૌપ્રથમ એની વાક્ય રચના છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો હકાર વાક્ય રચના બનાવવા માટે છે પેલા સબ્જેક્ટ પ્લસ હેવ બીન ઓબ્લિક હેઝ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના બનાવવા માટે પેલા કર્તા છે વાક્યમાંથી ગોતીને મૂકવો પડશે. કર્તા મુકાઈ ગયા બાદ કર્તા અનુસાર હેવ બીન અને હેઝ બીન, જે આગળ આપણે થિયરીની અંદર છે એ શીખી ગયા કે ક્યારે એનો ઉપયોગ થાય. ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું ING વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો આ વાક્ય રચના મુજબ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું આપણે ટ્રાન્સલેશન છે આપણે કરી શકીએ. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો વરસાદ સવારથી વરસી રહ્યો છે. વરસાદ સવારથી વરસી રહ્યો છે એટલે કે વરસાદે સવારથી વરસવાનું ચાલુ કર્યું છે, અત્યારે પણ વરસવાની ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ અમુક સમય સુધી છે એ પોતે વરસશે. એટલે આવી લાંબી ગાળાની ક્રિયાઓને દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો પેલા કર્તા આવશે, તો કર્તા છે વરસાદ છે એટલે પેલા આવશે ધ રેન. હવે કર્તા મુકાઈ ગયા બાદ કર્તા અનુસાર આપણે શું મૂકવાનું કીધું? હેવ બીન અને હેઝ બીન.
તો અહીંયા વરસાદ છે એ હંમેશા એક વચનમાં એની ગણના થાય. તો કર્તા છે કેવો છે? ત્રીજો પુરુષ એક વચન છે, તો એને શું આવશે? હેઝ બીન. પછી કઈ ક્રિયા કરે? વરસવાની. તો વરસવાની શું કહેવાય? રેઇનિંગ. રેઇનની પાછળ આઈએનજી લગાડી દો એટલે વરસવું, રેઇનિંગ. હવે સવારથી, તો સવાર, બપોર, સાંજ એના માટે ચોક્કસ શબ્દ વપરાય એટલે શું આવશે? સિન્સ. અને શું આવશે? એટલે મોર્નિંગ. સવારથી, સિન્સ મોર્નિંગ. તો આપણે આ રીતના ગ્રામરના નિયમ અનુસાર શું કર્યું? આપણે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આપણે વાક્યનું રૂપાંતર છે તે કર્યું. બીજું એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો મારા પિતાજી 2 દિવસથી કામ કરી રહ્યા છે. મારા પિતાજી 2 દિવસથી કામ કરી રહ્યા છે. તો આ વાક્યનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આપણે ટ્રાન્સલેશન કરીએ તો પહેલા અહીંયા કર્તા મૂકવામાં આવશે. તો કર્તા છે મારા પિતાજી, તો એનું ઇંગ્લિશ થાય માય ફાધર. હવે અહીંયા કર્તા છે મારા પિતાજી, તો કર્તા છે કેવો છે? ત્રીજો પુરુષ એક વચન છે, તો એને શું આવશે? હેઝ બીન. હેઝ બીન. પછી કઈ ક્રિયા છે? કામ કરવાની. તો શું છે? તો કામ કરી રહ્યા છે. માય ફાધર હેઝ બીન. કઈ ક્રિયા થાય છે? કામ કરવાની. તો કઈ ક્રિયા કરી રહ્યા છે? તો અહીંયા આવશે ડુઈંગ. માય ફાધર હેઝ બીન કામ કરી રહ્યા છે એટલે શું આવશે? વર્કિંગ. વર્કિંગ ફોર. હવે અહીંયા 2 દિવસથી છે તો 2 દિવસ માટે શું વપરાય? ફોર 2 days. My father has been working for 2 days. તો આ રીતના આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યનું હકાર વાક્ય રચનાની માહિતી મેળવી. ત્યારબાદ એની આપણે નકાર વાક્ય રચના છે આપણે જોશું. નેગેટિવ સેન્ટેન્સ, નકાર રચના. તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે એફર્મેટિવની જે વાક્ય રચના છે એ જ વાક્ય રચના નેગેટિવ સેન્ટેન્સની અંદર આવશે, પણ માત્ર ફેર એટલો પડશે કે સહાયકારક ક્રિયાપદ છે હેવ બીન અને હેઝ બીન એની વચ્ચે માત્ર નોટ શબ્દ મૂકવાથી વાક્યનું હકાર વાક્ય રચનામાંથી નકાર વાક્ય રચનામાં રૂપાંતર છે એ થતું જોવા મળે છે. જ્યાં આપણે જોઈ શકીએ છીએ સબ્જેક્ટ પ્લસ હેવ નોટ બીન ઓબ્લિક હેઝ નોટ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હકાર વાક્ય રચનામાંથી નકાર વાક્ય રચનામાં રૂપાંતર કરવા માટે માત્ર ફેર એટલો જ પડ્યો છે કે સહાયકારક ક્રિયાપદ છે હેવ બીન અને હેઝ બીન એની વચ્ચે માત્ર નોટ શબ્દ મૂકવાથી વાક્યનું હકાર રચનામાંથી નકાર વાક્યની અંદર રૂપાંતર છે તે થયું છે. હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો
લતા 7 વાગ્યાથી ટીવી જોઈ રહી નથી. લતા 7 વાગ્યાથી ટીવી જોઈ રહી નથી. તો નથી શબ્દ છે એટલે વાક્ય નકાર છે. હવે આનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ તો પેલા કર્તા મૂકવામાં આવશે. શું આવશે? લતા. લતા છે એ કેવો કર્તા છે? ત્રીજો પુરુષ એકવચન છે એટલે એને શું આવશે? હેઝ. વાક્ય નકાર છે એટલે શું આવશે? નોટ. પછી બીન. હેઝ નોટ બીન. કઈ ક્રિયા કરે છે? જોવાની. તો વોચ એટલે જોવું. તો આ પાછળ આવી એટલે શું થશે? વોચિંગ ટીવી. સિન્સ since 7 o'clock. Lata has not been watching TV since 7 o'clock. ત્યારબાદ એનું બીજું એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ તો બાળકો અઠવાડિયાથી ક્રિકેટ રમી રહ્યા નથી. બાળકો અઠવાડિયાથી ક્રિકેટ રમી રહ્યા નથી. તો અઠવાડિયાથી ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ નથી. તો અહીંયા પેલા શું મૂકવાનું આવશે? કર્તા. તો આ કર્તા છે બાળકો. તો કર્તા બહુવચન છે એટલે શું આવશે? ધ ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન. હવે કર્તા બહુવચન છે. બહુવચન છે તો એને શું આવશે? હેવ. હેવ નોટ બીન. કઈ ક્રિયા કરે? રમવાની. તો શું આવશે? પ્લેઇંગ. શું રમી રહ્યા નથી? તો કે ક્રિકેટ. હવે અઠવાડિયાથી એટલે શું આવશે? ફોર વીક. The children have not been playing cricket for week. તો અહીંયા આપણે નકાર વાક્ય રચનાના બે એક્ઝામ્પલ દ્વારા આપણે જોયું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું નકાર વાક્ય રચનાનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના રૂપાંતર કરાય તેની માહિતી છે આપણે મેળવી. ત્યારબાદ એનો છેલ્લો પ્રકાર આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ રચના. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા માટે એની પણ વાક્ય રચનાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો એની આપણે વાક્ય રચના જોઈએ તો એની વાક્ય રચના પ્રમાણે બનશે હેવ ઓબ્લિક હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અને પ્લસ ક્વેશ્ચન માર્ક.
તો એની પ્રશ્નાર્થ વાક્ય રચના છે આ પ્રમાણે બનશે. પેલા હેવેજ છે એ મૂકવામાં આવશે, પણ કેને અનુસાર મૂકવાનો આવશે? કર્તાને અનુસાર. જે આપણે આગળ એના વિશે ચર્ચા કરી ગયા કે હેવેજ છે એ ક્યારે મુકાય. એટલે હેવેજ છે એ પેલા મૂકવામાં આવશે, પણ કેને અનુસાર મૂકવામાં આવશે? તો કે કર્તા અનુસાર. જેવો કર્તા હશે એ અનુસાર તમારે મૂકવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ કર્તા મૂકવાનું છે, ત્યારબાદ બિન મૂકવાનું છે, ત્યારબાદ ક્રિયાપદના આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમે તમારા મિત્રની સવારથી રાહ જોઈ રહ્યા છો. તમે તમારા મિત્રની સવારથી રાહ જોઈ રહ્યા છો. વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલા આપણે શું મૂકવાનું કીધું? તો કે હેવ અને હેઝ કેના અનુસાર? કર્તાને અનુસાર. તો કર્તા કોણ છે? તમે. તો યુ એટલે શું આવે? હેવ. તો પહેલા મૂકવામાં આવશે હેવ. પછી કર્તા, તો કર્તા તમે છો એટલે શું આવશે? યુ. પછી ક્રિયાપદનું રૂપ મૂકતા પહેલા શું મૂકવાનું આવશે? બીન. હેવ યુ બીન. કઈ ક્રિયા કરે છે? રાહ જોવાની. તો વેઇટ એટલે રાહ જોવી, પાછળ આવી જાય એટલે વેઇટિંગ. તમારા મિત્ર એટલે શું આવશે? યોર ફ્રેન્ડ. ક્યારથી? તો કે સવારથી. ક્યારથી? સવારથી છે શબ્દ એટલે શું આવશે? સિન્સ મોર્નિંગ. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતના એનું ગુજરાતીમાંથી અંગ્રેજી થાય હેવ યુ બીન વેઇટિંગ યોર ફ્રેન્ડ સિન્સ મોર્નિંગ. કે તમે તમારા મિત્રની સવારથી રાહ જોઈ રહ્યા છો. ત્યારબાદ એનું બીજું એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો તેણી ત્રણ દિવસથી રડી રહી છે. તેણી 3 દિવસથી રડી રહી છે. તો વાક્ય પ્રશ્ન છે, આમાં કર્તા છે તેણી, તો તેણી છે ત્રીજો પુરુષ એકવચન, તો તેને શું મૂકવામાં આવશે? હેઝ. પછી કર્તા, તો કર્તા તેણી એટલે એનું શું થાય? સી. પછી શું આવશે? બીન. કઈ ક્રિયા કરે છે? તો કે રડવાની. તો ક્રાય એટલે રડવું, એટલે આઈંગ એટલે ક્રાઇંગ. 3 દિવસથી શું આવશે? 3 days. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ અને તેની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચનાનું ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી કઈ રીતના અંગ્રેજીમાં રૂપાંતર થાય તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈ. થેન્ક યુ.